અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેરી 25 કિચન જીકે એન્ડ કરંટ અફેર્સ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે દરરોજ આપણે મિત્રો કરંટ અફેર્સ જોઈએ છીએ, તો હમણાં કેટલાક મિત્રો કે થોડાક સમયથી મિત્રો આપણે એ જે ગુજરાતની અંદર જે મિત્રો ધોરણ 10 અને ધોરણ 9 અને 10 માટે જે મિત્રો જે ટાટ એક્ઝામ મિત્રો આવી છે, જે શિક્ષક માટે છે, અને એ એક્ઝામની અંદર મિત્રો જે 40 માર્ક્સનું મિત્રો જે સાયકોલોજી એટલે કે જે મિત્રો મનોવિજ્ઞાન જે મિત્રો પૂછાય છે, તો મિત્રો કેટલાક સમયથી મિત્રો આપણે એના વિડીયો બને અને એના MCQ એટલે કે પ્રશ્નો મૂકીએ છીએ. તો મિત્રો એની અંદર આપણે એ આજે 12મો દિવસ છે. તો મિત્રો જોઈએ આજના પ્રશ્નો. તો નંબર 1, વારસાના કારણે બાળકોમાં મુખ્યત્વે કઈ પ્રકારની ભિન્નતા જોવા મળે છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 રચનાત્મક, નંબર 2 માનસિક, નંબર 3 સામાજિક, નંબર 4 શારીરિક. તો મિત્રો વારસાના કારણે બાળકોમાં મુખ્યત્વે શારીરિક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. શું કહે છે કે વારસાના કારણે બાળકોની અંદર મુખ્યત્વે એ શારીરિક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે શારીરિક, એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો બીજો પ્રશ્ન, ભારતમાં રસમાપનની શરૂઆત ક્યાંથી થઈ છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 1919 થી, નંબર 2 1950 થી, નંબર 3 1956 થી, નંબર 4 1970 થી. તો મિત્રો ભારતની અંદર રસમાપનની જે શરૂઆત છે એ શરૂઆત ઈસવીસન 1956 થી થઈ છે. એટલે જે ત્રીજો ઓપ્શન છે 1956 એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન, પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી જે પુસ્તક છે, તો એ પુસ્તકના લેખક કોણ છે? એટલે કે કોને એના ઓથર છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 વિલિયમ વુન્ટન, નંબર 2 વોટસન, નંબર 3 વિલિયમ જેમ્સ, નંબર 4 ટ્રેવર. તો મિત્રો પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી જે પુસ્તક છે, તો એના લેખક છે વિલિયમ જેમ્સ છે, કે જે એ પુસ્તક રચના વિલિયમ જેમ્સે કરી છે. જે આપણો ત્રીજો ઓપ્શન છે વિલિયમ જેમ્સ એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો ચોથો પ્રશ્ન, આપણી આદતો કેવી હોય છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 જન્મજાત, નંબર 2 કેળવાયેલી, નંબર 3 જન્મજાત અને કેળવાયેલી, નંબર 4 આમાંથી એક પણ નહીં. તો મિત્રો જે આપણી આદતો હોય છે એ કેળવાયેલી હોય છે. કેવી હોય છે? કેળવાયેલી. એટલે જે બીજો ઓપ્શન છે આપણો કેળવાયેલી એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો પાંચમો પ્રશ્ન, આદતોનું ઘડતર શાણાથી થાય છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 અનુભવ અને અભ્યાસથી, નંબર 2 અભિગમથી, નંબર 3 કોઈ પણ ક્રિયાથી, નંબર 4 વિચારોથી. તો મિત્રો આદતોનું જે ઘડતર થાય છે એ ઘડતો શું કહે છે? આદતનું ઘડતર એ અનુભવ અને અભ્યાસ થાય છે. શું કહે છે? આપણે કોઈ પણ જાતનો જે અનુભવ કર્યો હોય અને વારંવાર મિત્રો જે એનો આપણે ઉપયોગ કરતા હોય, તો મિત્રો એ આદત બની જાય છે. તો એ રીતે શું કહે છે કે આદતનું ઘડતર એ અનુભવ અને અભ્યાસને કારણે થાય છે. એટલે જે પહેલો ઓપ્શન છે અનુભવ અને અભ્યાસથી એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો છઠ્ઠો પ્રશ્ન, નાચવું ના હોય તો ઓગણું વાંકવું, આ કઈ પ્રકારની બચાવ પ્રવૃત્તિ કહેવાય છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 તાદાત્મ્ય, નંબર 2 પ્રક્ષેપણ, નંબર 4 ઉદ્વીકરણ, નંબર 4 પલાયન. તો શું કહે છે કે નાચવું ના હોય તો ઓગણું વાંકવું, આ જે બચાવ પ્રવૃત્તિ છે એને પ્રક્ષેપણ કહેવામાં આવે છે. શું કહે છે? જે બીજો ઓપ્શન છે આપણો પ્રક્ષેપણ સાચો જવાબ. શું કહે છે કે નાચવું ના હોય તો ઓગણું વાંકવું, એટલે કે બીજા ઉપર એનો આરોપ ઢોળે છે. જે પ્રક્ષેપણ કરે છે બીજા ઉપર એનો આરોપ ઢોળે છે, એટલે શું કહે છે એને પ્રક્ષેપણ કરી કહેવાય. એટલે કે જે બીજો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. આગળ જો મિત્રો સાતમો પ્રશ્ન, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિના લક્ષણોમાં કોનો સમાવેશ થતો નથી? તો એના ઓપ્શન આપ્યા છે. સાંવેગિક અસ્થિરતા, નંબર 2 અપરિપક્વતા, નંબર 3 નિર્બળ ઈચ્છાશક્તિ, નંબર 4 સંપૂર્ણ વ્યક્તિત્વ. તો મિત્રો માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિના લક્ષણોમાં એ સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે એ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિના લક્ષણોમાં એમનો સમાવેશ થતો નથી. તો જે ચોથો ઓપ્શન છે સંપૂર્ણ વ્યક્તિત્વ એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો આઠમો પ્રશ્ન, બાળક કઈ અવસ્થા દરમિયાન સમાનતા અને ભિન્નતાનો ભેદ બતાવી શકે છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 2 થી 7 વર્ષ, નંબર 2 7 થી 12 વર્ષ, નંબર 3 12 થી 15 વર્ષ, નંબર 3 આપેલા બધા જ. તો મિત્રો બાળક એ જ્યારે 7 થી 12 વર્ષનો હોય છે ત્યારે એ અવસ્થા દરમિયાન જે સમાનતા અને ભિન્નતા
એ બંનેનો ભેદ બતાવી શકે છે, એટલે કે એને ઓળખી શકે છે. બીજો ઓપ્શન છે 7 થી 12 વર્ષ, એ આપણો સાચો જવાબ છે. આગળ મિત્રો 9મો પ્રશ્ન, મોટિવેશન શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી થઈ છે? શું કહે છે? તો એના ઓપ્શન આપ્યા છે મી ધાતુ, નંબર 2 મોડ ધાતુ, નંબર 3 મોમ ધાતુ, નંબર 4 મોટમ ધાતુ. તો મિત્રો જે મોટિવેશન જે મિત્રો શબ્દ છે કે જે લેટિન ભાષા છે, તો એ લેટિન ભાષાની જે ઉત્પત્તિ છે તો એ મિત્રો એ મોટમ ધાતુ પરથી થઈ. શું કહે છે? મોટિવેશન જે શબ્દ છે તો એ શબ્દની ઉત્પત્તિ એ મોટમ ધાતુ પરથી, એટલે કે જે લેટિન ભાષાનો શબ્દ છે મોટમ, ને એના ઉપરથી મોટિવેશન શબ્દની ઉત્પત્તિ થઈ હોય એવું લાગે છે, એટલે કે એના ઉપર થઈ છે. તો આગળ જો મિત્રો 10મો પ્રશ્ન, શિક્ષણ અને શૈક્ષણિક પ્રક્રિયાની સફળતા માટે જરૂરી કોણ છે? તો એના ઓપ્શન છે રસ, નંબર 2 પ્રેરણા, નંબર 3 શિસ્ત, નંબર 4 વ્યવહાર. તો મિત્રો શિક્ષણ અને શૈક્ષણિક પ્રક્રિયાની સમાન સફળતા માટે એ પ્રેરણા એ ખૂબ જ જરૂરી છે, અને એના લીધે એ આપણે સફળતા મેળવી શકીએ છીએ. તો આગળ શું કહે છે કે જે બીજો ઓપ્શન છે પ્રેરણા, એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો 11મો પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસને વધુ સારી રીતે પ્રદર્શિત કેવી રીતે કરી શકાય? તો એના ઓપ્શન છે નંબર 1 સતત તથા વ્યાપક, નંબર 2 દિશાત્મક તથા સંચિત, નંબર 3 સંચિત તથા સતત, નંબર 4 સતત તથા દિશાત્મક. શું કહે છે? વૃદ્ધિ અને વિકાસને આપણે મિત્રો શું કરીએ તો એ હંમેશા માટે એને દર્શાવી શકાય. તો શું કહે? દિશાત્મક અને સંચિત રીતે જો એનો ઉપયોગ કરવામાં આવે તો વૃદ્ધિ અને વિકાસ એ વધુ સારી રીતે દર્શાવી શકાય. એટલે કે જે બીજો ઓપ્શન છે દિશાત્મક અને સંચિત, એ સાચો જવાબ છે. આગળ જો 12મો પ્રશ્ન, ભારતીય સંવિધાનની કઈ કલમોમાં વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ સાથે સંબંધિત છે? તો એના ઓપ્શન આપ્યા છે 40 થી 42 વર્ષ, 40 થી 42મી કલમ, નંબર 2 41 થી 46 કલમ, નંબર 3 42 થી 43 કલમ, નંબર 4 14 થી 15 કલમ. તો મિત્રો ભારતીય સંવિધાનની અંદર જે 41 થી 46મી જે મિત્રો કલમ છે, તો એ કલમોની અંદર જે વિકલાંગ વ્યક્તિઓ છે એ વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ અને સાથે જે સંબંધિત વ્યક્તિઓ છે તો એ વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણની વાત અંદર એની અંદર રજૂ કરવામાં આવી છે. એટલે કે જે કઈ કલમ છે 41 થી 46ની અંદર, એટલે કે જે બીજો ઓપ્શન છે આપણો 41 થી 46 એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો 13મો પ્રશ્ન, અહમ એટલે શું? તો એના ઓપ્શન આપીએ છે ઈડ, નંબર 2 ઈગો, નંબર 3 સુપર ઈગો, નંબર 4 આમાંથી એક પણ નહીં. મિત્રો અહમ એટલે શું? તો અહમ એટલે ઈગો. અહમ એટલે ઈગો, એટલે જે બીજો ઓપ્શન છે ઈગો એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો 14મો પ્રશ્ન, અજાગ્રત મનનો અભ્યાસ કેવી રીતે કરી શકાય છે? તો એના ઓપ્શન આપ્યા છે નંબર 1 મનોવિશ્લેષણ પદ્ધતિ દ્વારા, નંબર 2 અવલોકન દ્વારા, નંબર 3 સાક્ષાત્કાર દ્વારા, નંબર 4 આત્મકથા દ્વારા. તો મિત્રો અજાગ્રત મનનો અભ્યાસ એ મનોવિશ્લેષણ પદ્ધતિ દ્વારા, શું કહે છે કે અજાગ્રત મનનો અભ્યાસ એ મનોવિશ્લેષણ પદ્ધતિ દ્વારા એ કરી શકાય છે. એટલે કે જે પહેલો ઓપ્શન છે મનોવિશ્લેષણ પદ્ધતિ દ્વારા એ સાચો જવાબ છે. તો મિત્રો તમને જો મારો વિડીયો ગમે હોય ને તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, અને તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી શેર કરો. અને છેલ્લો મિત્રો એ સબસ્ક્રાઇબ કરો મિત્રો ભૂલશો નહીં, કારણ કે મિત્રો જેવો મિત્રો વિડીયો અપલોડ થાય કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય. અને જે મિત્રો તમે કોમ્પિટિશન એક્ઝામ મિત્રો જે તૈયારી કરો છો ને તો એની અંદર તમને ખૂબ જ ઉપયોગી થઈ નીવડે. તો મિત્રો થેન્ક યુ.